હવે આગળ વાત કરીએ ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીને લઈ અને રાહતના સમાચાર। અમદાવાદ સિવિલમાં બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ। આઇસોલેશન વોર્ડમાં રખાયેલા બીજા દર્દીના રિપોર્ટ પણ નેગેટિવ। આઇસોલેશનમાં રાખેલ દર્દી અન્ય મુસાફરના સંપર્કમાં આવ્યા હતા। 2 દિવસ અગાઉ પ્રથમ શંકાસ્પદ વ્યક્તિના રિપોર્ટ આવ્યા હતા નેગેટિવ। વધુ વિગત સાથે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જે કુશાંગ, શું વધુ વિગતો? યસ, ઇબોલાના જે 2 શંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, તેમના રિપોર્ટ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। રાહતના સમાચાર છે, 2 દિવસ પહેલા જે રીતના પ્રથમ જે શંકાસ્પદ દર્દી હતા તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને આજે બીજા શંકાસ્પદ જે દર્દી હતા તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે। બરોડાથી આવેલ મુસાફરને તાવ આવતો હોવાની ફરિયાદ હતી, જેના કારણે આરોગ્ય વિભાગમાં સતર્ક થયું હતું અને જે રિપોર્ટ છે તે સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા અને તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા। તે પૈકીના 4 પૈકીના 2 લોકો છે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। અન્ય 2 લોકોના રિપોર્ટ છે તે હજી પણ અવેટિંગ છે, જેના કારણે તે પણ આવતીકાલ અથવા પરમ દિવસ સુધીમાં આવે તે પ્રકારની શક્યતાઓની વચ્ચે રાહતના સમાચાર। ગુજરાતમાં હજી સુધી ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી અને સિવિલ હોસ્પિટલમાં જે 2 શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા હતા તે બંનેના રિપોર્ટ હાલના તબક્કે નેગેટિવ આવ્યા છે। જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર।